જી મોટા ભાઈ, સોરી તમારો ટાઈમ બગાડું છું. ના ના સાહેબ બોલો, શું હતું આમાં જીઓમાં ટાવર નથી આવતો. સાહેબ? જીઓ સર્વિસ ઉપરથી પ્રોબ્લેમ છે. આમનો નંબર તમે વીઆઈમાં ટ્રાન્સફર કરાવી લ્યો, કારણ કે આ અત્યારે ડ્રીપ મારી છે, તમને એંધાણ આપે છે કે અમે બંધ થવાની તૈયારીમાં છીએ, તો તમે એમએનપી કરાવીને વીઆઈ કંપનીમાં જોઈન્ટ થઈ જાઓ, તો જેથી કરીને તમારો નંબર બચી જાય. તો ઓકે સર, વીઆઈમાં રિચાર્જ કરાવવાનું કઈ રીતે? બહુ મસ્ત છે સાહેબ. એમાં 24 કલાક અનલિમિટેડ ફ્રી વાળો પ્લાન અવેલેબલ છે, અને નેટવર્ક તો વોડાફોન આઈડિયા છે, એટલે તમને તો ખ્યાલ જ હશે. એમાં તો વોડાફોન ફર્સ્ટ સર 3 મહિનાનો રિચાર્જ કરાવી હાજી તો સર કેટલા રૂપિયા? 899 રૂપિયા. જીઓની જેમ જ છે? યસ સર, 899 રૂપિયામાં તમારે 3 મહિનાનું આવી જશે. અત્યારના ટાવરને એનું કરવાનું શું છે? પણ કંપનીમાંથી ઉપરથી પ્રોબ્લેમ છે. આ કંપનીએ તમને એંધાણ આપ્યા છે. 2 મહિનાથી કંપનીએ અમને રિચાર્જ નહીં દેવાનું બંધ કરી દીધું છે, કારણ કે કંપનીના કોઈ માણસો સાહેબો આવતા નથી, જેના કારણે એવું જણાય છે કે કંપની ડ્રોપ થાય. તો અત્યારે તમારો નંબર બચાવવા માટે તમે વીઆઈમાં એક્સેપ્ટ કરી લ્યો, એમએનપી કરાવી લો. વીઆઈ તમારી પાસે અવેલેબલ છે? શ્યોર. આપણી દુકાન 20 વર્ષથી આપણી પાસે વીઆઈ અવેલેબલ છે. ઓકે સર, તો આપણે વીઆઈમાં આધાર કાર્ડ લઈને આવો એટલે પોર્ટિંગ કરાવી લઈએ. ઓકે ઓકે, થેન્ક યુ સર. ઓકે સર.